નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં। મિત્રો, મારા એક મિત્રએ મને એકવાર પ્રશ્ન કર્યો, મને કે લક્ષ્મણભાઈ, પૃથ્વી કોની આસપાસ ફરે છે? હું તો મૂંઝાઈ ગયો। આવો પ્રશ્ન તો મેં ક્યારેય સાંભળ્યો નથી, અને આને મને આવો પ્રશ્ન કર્યો કે પૃથ્વી કોની આસપાસ ફરે છે। આમ તો જો કે આ પ્રશ્ન હેલો છે, પણ જેને ન ખબર હોય એના માટે અઘરો લાગે, કારણ કે આવા પ્રશ્નો તો બીજા ત્રીજા ચોથા ધોરણમાં ભણતા હોય બાળકો, એને ભણવામાં આવતા હોય। એટલે મેં કીધું કેમ આવો પ્રશ્ન કર્યો? તો કે પ્રશ્ન થાય એવો છે કે તમે કહો તો ખરા કે પૃથ્વી કોની આસપાસ ફરે છે। એટલે મેં વિચાર કર્યો, મેં કીધું જો હું એમ કહીશ કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, તો એ તો બધાને ખબર હોય કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે। અને જો એમ કહીશ કે પૃથ્વી ચંદ્રની આસપાસ ફરે છે, તો એ બધાને ખબર હોય કે પૃથ્વી ચંદ્રની આસપાસ ફરે છે। એટલે મને નવાઈ લાગી। મેં કીધું આ પ્રશ્નની અંદર કઈક ગમે એ રહસ્ય છે, નકર આવો પ્રશ્ન હેલો પ્રશ્ન પૂછે નહીં। એટલે પછી મેં ખૂબ વિચાર કર્યો, વિચાર કરીને પછી મેં જવાબ આપ્યો। મેં કીધું જો મિત્ર, આપણો દેશ સંપૂર્ણપણે શાકાહારી છે, તો એમાં અમુક લોકો માંસાહારી હોય તો આપણે સમજી શકાય, તો બધા માંસાહારી ના હોય। એટલે મેં મિત્રને જવાબ આપ્યો, મેં કીધું મિત્ર, પૃથ્વી ચંદ્રની આસપાસ પણ નથી ફરતી, અને પૃથ્વી સૂર્યની આસપાસ પણ નથી ફરતી। મેં કીધું પૃથ્વી ફરે છે રૂપિયાની આસપાસ। મને કે એ કેવી રીતે? મેં કીધું જો આપણો દેશ સંપૂર્ણપણે શાકાહારી છે, એમાં અમુક લોકો માંસાહારી હોય તો આપણે સમજી શકીએ, બધા તો ન જ હોય। પરંતુ આપણા નેતાઓ તો આખે આખા સિમેન્ટના ટ્રક ને ટ્રક ખાઈ જાય છે, લાંબે લાંબા હજારો કિલોમીટરના મોટા રોડ પણ ખાઈ જાય છે આખે ને આખા, અને ગરીબોનું રાશન ખાઈ જાય, સ્કૂલમાં સરકારી સ્કૂલમાં ભણતા છોકરાઓનું મધ્યાહન ભોજન ખાઈ જાય, ગાયોનો ઘાસચારો ખાઈ જાય। મને તો અચરજ થાય છે કે આવું બધું આ લોકોને, આ રાજકારણીઓને આટલું બધું કેવી રીતે હજમ થતું હોય છે? આવી સખત પદાર્થ બધા કેવી રીતે હજમ થતા હોય છે? આ લોકોની હોજરી કેવી છે કે આવું બધું ખાઈ જાય, સિમેન્ટ ખાઈ જાય, લોખંડ ખાઈ જાય, રોડ ખાઈ જાય, આ બધું એને હજમ કેવી રીતે થતું હોય છે? એક જગ્યાએ રાહત કામ હાલતું હતું, તો એ રાહત કામ હાલતું હતું ને, તો એમાં બે ત્રણ અધિકારીઓ હિસાબ કિતાબ કરતા હતા, અમુક કાગળમાં હિસાબ કિતાબ કરતા હતા। તો એ વખતે કોણ જાણે ક્યાંથી એક બકરી આવીને, આ જે અધિકારીઓ હિસાબ કરતા હતા ને, એ હિસાબના કાગળિયા બધા મોઢામાં લઈને ભાગી બકરી। હવે કાગળિયા મહત્વના હતા બધા હિસાબના, બકરી મોઢામાં લઈને ભાગી, ખાઈ જાય તો આ લોકોને શું જવાબ દેવો અધિકારીઓને? પછી આ બધા અધિકારીઓની પાછળ મોર બકરી ને પાછળ અધિકારીઓ બધા। બકરી તો ચંચળ પ્રાણી રહ્યો, એટલે એ કાંઈ જલ્દી હાથમાં આવે નહીં, બકરી મોર મોર દોડી જાય, અને પાછળ આ લોકો અધિકારીઓ બધા। તો બકરી દોડતી દોડતી એનું જે માલિકનું ઘર હતું ને, એના ઘરમાં ગરી ગઈ, ફળિયામાં ગઈ ને, એટલે આ અધિકારીઓ એને પાછળ પાછળ ગયા ને, તો ત્યાં એ જે ઘરના માલિક હતા ને, દાદા મોટી ઉંમરના, એ બકરીને પકડીને બાંધતા હતા એની મૂળ જગ્યાએ। ત્યાં અધિકારીઓ આવ્યા કે દાદા, આ બકરી અમારા હિસાબના કાગળિયા ખાઈ ગઈ છે। એટલે દાદા કે હોય નહીં, અમારી બકરી કોઈથી કોઈના કાગળિયા ના ખાય। હા હા, તો અધિકારીઓ કે હા હા દાદા, એ કે અમારા કાગળિયા છે, આ બકરી લઈને ભાગી હતી મોઢામાં અને ખાઈ ગઈ છે। એ કે આ તમારી બકરી છે? તો કે હા। એ કે અમારા કાગળિયા હિસાબના ખાઈ ગઈ છે, બહુ મહત્વના કાગળિયા હતા। મારી બકરી તમારા કાગળિયા કોઈ દી ના ખાય ભાઈ। આવા હિસાબમાં ગોટાળા વાળા કાગળિયા જો સરકારને ગળે ન ઉતરતા હોય, તો મારી બકરીના ગળે ક્યાંથી ઉતરે? આ રહ્યા તમારા કાગળિયા। જો ઘણા લોકો એવા નિયમો લેતા હોય છે કે હું 4 મહિના દૂધ નહીં પીવું, 1 મહિનો કઠોળ નહીં ખાવું,
1 મહિનો લીલા શાકભાજી નહીં ખાવું, આવા બધા નિયમો લેતા હોય છે. તો આ લોકોને મારે ખાલી એટલું જ કહેવાનું છે કે આવા નિયમો લેવાની કોઈ જરૂર નથી. તમારે જે ખાવું હોય એ ખાજો પેટ ભરીને, પણ નિયમ તો એવો લેવાનો છે કે 4 મહિના હું હરામનું નહીં ખાવું. આપણા દેશના રાજકારણીઓ જો આવા નિયમો લે ને તો આપણો દેશ સુખી થઈ જાય અને આપણા દેશની પ્રજા પણ સુખી થઈ જાય. એટલે ખરેખર નિયમ લેવા હોય તો આવા નિયમ લેવાય કે હું 4 મહિના નહીં પણ આજીવન હરામનું નહીં ખાવું, આવા નિયમો લેવા જાય. આજીવન ન લઈ શકે તો કાંઈ નહીં, કમસે કમ 4 મહિના લે ને તો એને પ્રેક્ટિસ પડે હરામનું નહીં ખાવાની. ધીરે ધીરે એ હરામનું ખાતો માણસ બંધ થઈ જાય. પણ કમનસીબી આપણા દેશની એવી છે ને કે આવા બધા હરામનું ખાઈને ખિસ્સા ભરે છે, નકરા રૂપિયાના, હરામના રૂપિયા ભેગા કરીને નકરા ખીચા જ ભરે છે અને દેશને અધોગતિમાં ધકેલી દે છે. તો જરૂર છે આવા લોકોને નિયમો લેવાની કે દૂધ કે શાકભાજી બંધ કરવાના એવા નિયમ નહીં, પણ હું હરામનું નહીં ખાઉં 4 મહિના, એવા નિયમ લેવાની જરૂર છે. તો દેશ સુખી થઈ જાય અને દેશનું કલ્યાણ થઈ જાય અને આપણી પ્રજાનું કલ્યાણ થાય. તો મિત્રો, આ નાનકડો વ્લોગ તમને કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો, અને પસંદ આવ્યો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. હસતા રહો, મલકાતા રહો. જય શ્રી કૃષ્ણ.